કોણ આગળ વધવા ચૂડા તાલુકા હોય કે અન્ય ખેડૂતોને બધાને સ્પર્શવાનો છે। એટલે આજે આપણા વચ્ચે માન્ય વિસાવદર ધારાસભ્ય શ્રી અને અમારા સૌના મોભી આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ એવા માન્ય ગોપાલભાઈ ઇટાલિયાને હું વિક્રમ દવે આપણા ઝાલાવાડમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું। મિત્રો, બે વાત મહત્વની કે મુદ્દો છે એ ખેડૂતનો છે। ખેડૂતની કોઈ જાતિ નથી, કોઈ જ્ઞાતિ નથી અને ખેડૂતની કોઈ પાર્ટી નથી। ખેડૂત એટલે ખેડૂત। આપણે સૌએ ભેગા થઈને આ કાર્ય કરવાનું છે। ત્યારે આપણા વચ્ચે ખેડૂતના દીકરા થઈ અને વિસાવદર ધારાસભ્ય શ્રી પધાર્યા છે। અને મુખ્ય વાત એ છે કે આપણે દર વખતે ખૂબ મોટા પાયે વર્ષો વર્ષથી જે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિને મત આપી અને આગળ મોકલી છે, ત્યારે મારે આજે આ એ પ્રશ્ન પૂછવો છે કે આ ચૂંટાયેલા પ્રતિનિધિ દર વર્ષે મત લઈ જાય છે, 5 વર્ષે દેખાય છે અને ચૂંટણી પતે પછી આવા કાર્ય ચાલુ કરે છે। તો બનાવે કે આ ખેડૂતને અન્યાય થઈ રહ્યો છે। ખરું કે ખોટું? કોઈનામાં હિંમત નથી રહી અને કોઈનું ઉપજતું પણ નથી। ત્યારે ઉપજવા વાળા અહીંયા પધારી ચૂક્યા છે આપણા વચ્ચે। ત્યારે એમના ને આપના વચ્ચે મારે વધારે વાત નથી કરવી, પણ ખૂબ સાદગી વાળા અમારા નેતા તમને કહેશે પણ નહીં કે કેવડું મોટું કાર્ય કર્યું છે। 2026ના માર્ચમાં એક વિરોધ પક્ષના ધારાસભ્ય હોવા છતાં આ ખેડૂતોને ઇલેક્ટ્રિસિટીના થાંભલામાં વળતર નથી આપતું, એનો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં માર્ચ 2026માં માન્ય ગોપાલભાઈ ઇટાલિયાએ વળતર નથી મળતું, યોગ્ય નથી મળતું, એના માટે મૂકેલો છે। હજી વિચારણા ઉપર વિધાનસભાના ટેબલ ઉપર છે અને એની અંદર આપણા વળતરો, આપણા સંતાનો અને એની સંતાનોનું હિત જોવાનું ખૂબ મોટે પાયે એમણે વાત મૂકી છે। એટલે આપ સૌના વચ્ચે રીધા વગર હું માન્ય ગોપાલ ઇટાલિયાજીને દરખાસ્ત કરું છું, ભારત। હાલો, ઇકો ઓછો કરી નાખજો જરા। હા, આજે આ કોંઢ ગામમાં અને આજુબાજુના ગામમાંથી, આજુબાજુના તાલુકાઓમાંથી દૂર યુવા દોસ્તો, વડીલ, મારા પ્રણામ બધાને। મારા કોંઢ ગામના અને આજુબાજુ વગર એ બધાને સેલ્યુટ કરું છું કે તમે, અને આ વિશેષ મારે નમન કરવા કે ગામ એક તો એવડું મોટું ગામ છે। ની ગાડીમાં હું બેઠો અને કીધું કે 2 માંથી બીજા 4, ખૂબ આટલું મોટું ગામ છે પણ ગામ આખું એકજૂટ છે। ગામમાં આટલો બધો હંપ છે કે જ્યારે ગામનો વિષય આવ્યો અને અવડું આખું ગામ ભેગું થઈ ગયું તો એ હંપ બદલે તે હું તો કહું ભગવાન આપણને બહુ શક્તિ આપે, સારી બાબત કહેવાય। અને બહુ મૂળ મુદ્દાથી આપણે વાત કરીએ કે આ થાંભલો આવ્યો, વળતરનો પ્રશ્ન, આ તે, એ તો બધો પ્રશ્ન બીજા નંબરના છે। સૌથી મોટો પ્રશ્ન, હું હમણાં ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્રમાં ધારાસભ્ય તરીકે 1 મહિનો અંદર બેઠો, અલગ અલગ નેતાઓ મને મળ્યા, 2-2, 4-4 ટર્મથી ચૂંટાતા હોય, સાંસદ રહી ગયા હોય, મંત્રી રહી ગયા હોય, પાછા ચાલુ ચૂંટાણા હોય, અધિકારીઓ, બધાને મળ્યો અને સતત મળતો રહેતો હોઉં છું। સરકારી કામથી આઈએએસની ચેમ્બરમાં જાઓ, સેક્રેટરીને મળું, ચીફ સેક્રેટરીને મળું, એડિશનલ સેક્રેટરીને મળું, આને મળું, તેને મળું, મળતા રહેતા હોય, વાતોમાંથી વાતો થાય।
સૌથી મોટો મુદ્દો ઈ છે કે ગાંધીનગરમાં બેઠેલા મોટા મોટા સાહેબો અને ઈ સાહેબોના સાહેબો નેતાઓ ઈ બધાને ખબર પડી ગઈ છે માણા બધું વેર વિખેર થઈ ગયેલું. એક જણાના ટેકો નહીં આપે. આખા ગાંધીનગરમાં વાતોથી આ વાત કે કોહન ગામમાં 34 ખેડૂતોને ખેતરમાં થાંભલો આવશે તો બાકી જ્ઞાતિ કહે ઈ તો ઈ બરાબર જ. આપણા બધાયનો ગામડામાં રહેતા તમામ લોકોનો બધી જ્ઞાતિ તમામ લોકોનો સૌથી પહેલો ઉપરવાળા આપણને માલ પાક્યો હોય વેચવા જાવ તો ભાવનો, દવાખાનાનો, નિશાળનો, બસનો 500 મુદ્દાઓ છે. પણ ગાંધીનગર બેઠેલા જે કાંઈ સાહેબો ખબર પડી ગઈ છે કોઈ એક નહીં થાય, બધા લઈને મથ્યા કરશે. જેના ખેતરમાં થાંભલો આવશે એટલા માણસો તે દુઃખ વ્યક્ત કરશે, બાકીના ભેગા નહીં. ખેડૂતના દીકરા તરીકે, ગામડાના છોકરા તરીકે, તમારા બધાના દીકરા તરીકે એક વિનંતી છે કે આપણે આ જો જે કાંઈ મુશ્કેલી આવી છે એમાંથી સૌથી પહેલો સંદેશ તો એ જ આવવો જોઈએ કે બધા એક છે, બધી નાતના માણસો એક છે, કે એકને જરૂર પડશે તો લાખ આવશે. અને હું પોતે ક્યાંય કોઈ પાર્ટી વાળો થઈને આવ્યો નથી. હું તો આ ખેડૂતના દીકરા તરીકે, ગામડાના માણા તરીકે આવ્યો. પાર્ટીના નેતા તરીકે આવવાનું હોય તો કોઈ એનો મતલબ જ વધતો નથી, એનો કોઈ અર્થ જ નથી. કેમ કે પણ માવતરનો નાશ ન થાય, આપણા ખેડૂત વર્ગનો નાશ ન થાય. એ હંમેશા રહેવાનું. એટલે જે હંમેશા છે એનું બનીને રહેવું પડે આપણે. એટલે હું તમારા નાના દીકરાઓ ઝોનમાં નાખી દીધી. હવે એમાં તમારે હળ આંકવું હોય તો વન વિભાગની પરમિશન, લાઇટનું કનેક્શન લેવું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.